Hello everyone, good morning. Hope you all are fine. I am Karan Trivedi, continuing the lecture of SY Become Sem 4, that is of Business Communication. We are at the second unit. In second unit also we have completed the first topic, that is cell phone. What is cell phone? Advantages of cell phones and disadvantages of cell phone. Then we have started also discussion of second topic, that is email. What is email? ઇલેક્ટ્રોનિક મેલ ઇન્ટરનેટ દ્વારા સેન્ડ કરી શકાય છે. કઈ રીતે મેલ કરવો, કઈ રીતે રિસીવ કરવો અને ચેક કરવો, એ બંનેના સ્ટેપ બાય સ્ટેપ અહીંયા આપણે જોયા કે એ જેને સેન્ડ કરવાનું છે સેન્ડરે કયા કયા સ્ટેપ્સ ફોલો કરવાના, જો ઈમેલ કરવો હોય તો, અને રિસીવરે કયા કયા સ્ટેપ ફોલો કરવાના. પણ પહેલું એક કામ એ છે કે કોઈ પણ આપણે ઈમેલ યુઝ કરવું હોય તો આપણું ઈમેલ એકાઉન્ટ હોવું જરૂરી છે, ઇન્ટરનેટ હોવું જરૂરી છે. તમે કમ્પોઝ કહી શકો પણ મેલ કહી શકતા નથી. એટલે ઇન્ટરનેટ કનેક્શન પણ મોટો ભાગ ભજવે છે. ઇન્ટરનેટ કનેક્શન અને ઈમેલ એકાઉન્ટ આ બંને વસ્તુ ખાસ જરૂરી છે, તો તમે ઈમેલ યુઝ કરી શકો છો અને ઈમેલ વાપરી શકો છો. To interact through the electronic mail, one needs to have email account. કીધું ને મેં કે આપણે ઈમેલ યુઝ કરવું હોય તો ઈમેલ એકાઉન્ટ હોવું જરૂરી છે, તો આપણે મેલ યુઝ કરી શકીએ. પછી આપણે ઘણી બધી ઈમેલ એડ્રેસનું જોયું કે @ પહેલાંનું ને @ પછીનું. તો કે @ પહેલાંનું હોય એ કંપનીનું નામ, જો કે ભાઈ આપણું પર્સનલ હોય તો પર્સનલ નામ છે, પણ અને @ પછીનું કોઈ કંપનીનું કે gmail.com, @yahoo.com, .in.com, .in હોય તો ઇન્ડિયાનું છે, .com હોય તો કોમર્શિયલ સાઇટ્સ હોય છે, .edu હોય તો એજ્યુકેશનલ હોય છે, બાકી જે ઈમેલની સાઇટ્સ હોય તો એના હોટમેલ, જીમેલ, યાહુ, VSNL, ઘણા બધા પ્રકારના ઈમેલ્સ અવેલેબલ છે. Email is lot like the postal system, except the delivery is usually within seconds. પોસ્ટલ એડ્રેસ જેવું લખીને મોકલો એટલે સેન્ડ થઈ જાય, પણ એમાં વાર લાગે અને ઈમેલ સેકન્ડ્સમાં કે મિનિટોમાં સેન્ડ થઈ જાય છે. You write or what you should think as a postcard. You send it to another's electronic mailbox where it resides until the message is opened and read. જ્યાં સુધી ઓપન ને રીડ ન કરે ત્યાં સુધી સામેવાળાના મેલ બોક્સમાં મેલ પડ્યો રહે છે. Electronic mailbox is software and storage space on a computer hard disk. સોફ્ટવેર છે અને એની સ્ટોરેજ કે છે કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્કમાં થાય છે, આપણે મોબાઈલમાં. એડવાન્ટેજીસ ઓફ ઈમેલ આપણે વાત કરેલી સ્ટાર્ટ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માર્ચ 2013 અને મોસ્ટ પ્રોબેબલી ઘણી વાર એના પછી પણ એડવાન્ટેજીસ કા ડિસએડવાન્ટેજીસનો ક્વેશ્ચન વારંવાર રિપીટ થતો હોય છે. તો ફોકસ ઓન દેટ સ્પીડ. વિધાઉટ ડાઉટ અ સ્પીડ એન્ડ ઇઝ ઓફ ડિલિવરી આર ધ મેજર એડવાન્ટેજીસ ઓફ ઈમેલ. ફટાફટ ઇઝીલી અને સારી રીતે સરળ રીતે ઈમેલ થઈ શકે છે, એટલે એનો પહેલો ફાયદો છે સ્પીડ. બીજું છે સ્ટોરેજ. પછી એના પછીનું જોયું હતું આપણે મલ્ટિપલ કોપીસ, એકસાથે 1000 લોકોને મેલ થઈ શકે છે, એનો ફાયદો છે. કોસ્ટ વેરી લો. કોસ્ટ કાંઈ છે ને કે ઈમેલ કરશો તો વધારે ચાર્જીસ લાગશે કે એવું કાંઈ છે નહીં. ઓડિટિંગ. Even the simplest email package will provide a number of features that allow users to audit their messages. Most programs will allow users to keep copies of any message they produce, automatically marking them with the date and time they were created. ઓડિટની જે રીતે કરીએ એ રીતે ડેટ વાઇઝ આપણને માહિતીઓ મળે છે. ડેટ સર્ચ કરો કે પછી મેલનું નામ સર્ચ કરો તો તમને મળી જાય છે. મેલ અને ડેટ વાઇઝ ગોઠવેલા પણ હોય છે. જૂના મેલ નીચે આપણને મળી જાય, નવો આવ્યો હોય તો એ ઉપર મેલ બોક્સમાં જોવા મળે છે. મલ્ટીમીડિયા. The latest email packages allow users to include multimedia elements in their messages. Messages can include a variety of different elements such as graphics, videos, sound files. મેં કીધું ને સોંગ, વિડીયો, ડોક્યુમેન્ટ, PDF, તમે જે મોકલવું હોય એ મલ્ટીમીડિયા તમે સેન્ડ કરી શકો છો. એના પછી છે કોસ્ટ. એના પછી જોયું ઓડિટિંગ, મલ્ટીમીડિયા. એના પછી છે ફ્લેક્સિબિલિટી. The hardware and software used for handling email can also be used for a variety of other purposes. A typical modem, for example, can also be used to send or receive fax message. જે હાર્ડવેર અને સોફ્ટવેર ઈમેલ હેન્ડલ કરે છે એ ઘણા બધા પર્પઝથી પણ ઉપયોગ થાય છે. તો કે ફેક્સ મશીન સાથે જોડો તો ફેક્સ પણ થઈ શકે છે. ગ્રુપ વર્ક.
Email facilitates group work and remote working. Group work involves several people working on the same project. Electronic mail enables them to communicate with each other and share data files. People working away from a central office can be touched or in contact with the central office through email. ઈમેલ દ્વારા તમે લોકો સાથે જોડાઈ શકો છો. તમે દૂર હો, તમે પ્રોજેક્ટમાં જોડાયેલા હો, ઓફિસથી દૂર હો, ગમે ત્યાં હો, તમે લોકો ઈમેલ થ્રુ ગ્રુપ વર્કમાં પણ કામ થઈ શકે છે. ડિસએડવાન્ટેજીસ ઓફ ઈમેલ. ડિસએડવાન્ટેજ, હવે એના ગેરફાયદા. જેમ બધાના પ્લસ પોઈન્ટ માઇનસ પોઈન્ટ હોય છે એમ ઈમેલના પણ ગેરફાયદા અને ફાયદા બંને છે. તો ફાયદા જોયા, હવે જોઈએ છીએ ગેરફાયદા. Email is fast and convenient, but when you get rid of paper, you may get rid of other things along with it, such as format. Because of the variety of communication software packages, the format of an email message often gets scrambled in transmission. Sentences are often cut short and dropped to the next line, which can be irritating. Mail તો બહુ મોટો મેલ હોય તો પણ નથી પહોંચતો. એની એમબીની ફાઇલ, ફોટાસ પણ 7થી વધુ નથી પહોંચતા. નોટ મોર દેન 21 MB કે ખબર નહીં એનું કંઈક છે, એટલી જ ફાઇલ રિસીવ કરી છે. બાકીનું હોય તો એ ડિલીટ થઈ જાય છે. તો એ પણ એનો ગેરફાયદો છે કે અમુક એમબીની ફાઇલ જ આપણે સેન્ડ કરી શકીએ છીએ, બાકી એ સેન્ડ થતું નથી. Security. Unless they are encrypted, email messages can be intercepted relatively easily. Many companies openly admit that they monitor employees' email. This makes email unsuitable for sending confidential information unless special precautions are taken. Okay, sir? Unless they are encrypted, email messages can be intercepted relatively easily. ઇઝીલી યુઝ કરી શકાય છે, પણ કંપનીઝમાં એવું બધું બહુ થાય છે. ઈમેલ કોઈકને કોઈક વાપરતા હોય છે, કોઈનીમાંથી મેલ થતા હોય છે, તો એ છે સિક્યુરિટી રહેતી નથી. રૂટિંગ. Email messages seldom take the most direct route to the destination. A message sent from London to Manchester, for example, might travel through Nottingham and Birmingham and Leicester before reaching its final destination. This can be lead a number of difficulties. કહે છે કે નેટ ઓન હોય, નેટવર્ક ચાલુ હોય, સારી એવું નેટની સ્પીડ આવતી હોય, રૂટ તો જ મેલ સેન્ડ થાય છે, બાકી થતો નથી. આ તો એક્ઝામ્પલ આપેલું છે કે લંડનથી માન્ચેસ્ટરને મેલ કરવો હોય તો હારે નોટિંગહામ ને બર્મિંગહામ ને લેસેસ્ટર બધે જઈને વાયા પહોંચે છે, પણ એવું નથી હોતું. રૂટની વાત કરે છે કે ભાઈ નેટ ઓન હોય, નેટવર્ક હોય, સ્પીડ હોય તો જ મેલ સેન્ડ થાય છે. ધ ટાઈમ ટેકન ટુ રિસીવ ધ મેસેજ કેન બી વેરી લોંગ. જો નેટ ના હોય તો મેલ પહોંચતા અને રિસીવ કરતાં પણ વાર લાગે છે. દેર આર મોર ઓપોર્ચ્યુનિટીઝ ઓફ ધ મેસેજ ટુ બીકમ લોસ્ટ ઓર ગ્રેબલ્ડ. નેટવર્ક ન હોય ને તમે સેન્ડ ન કરો, નેટ બંધ થઈ જાય તો એ મેલ પછી ક્યાંક ક્યુ થઈને વહી જાય, પછી એને ગોતવો પણ મુશ્કેલ થઈ જાય છે. દેર આર મોર ઓપોર્ચ્યુનિટીઝ ફોર મેસેજીસ ટુ બી ઇન્ટરસેપ્ટેડ. ઘણા બધા ચાન્સીસ છે, એટલે તમારે નેટવર્ક કનેક્શન સારું એવું હોવું જોઈએ. કોસ્ટ. ઇન ઓર્ડર ટુ સેન્ડ એ રિસીવ મેલ, ઓર્ગેનાઇઝેશન મસ્ટ હેવ એક્સેસ ટુ કરેક્ટ હાર્ડવેર એન્ડ સોફ્ટવેર. સ્મોલ કંપનીઝ કેન નોટ અફોર્ડ ટુ બાય ઇક્વિપમેન્ટ્સ લાઇક પીસી વિથ મોડેમ. મોટી કંપનીઓમાં પીસી હોય છે, લેપટોપ બધા પાસે હોય છે, મેલ આઈડી હોય છે, એ બધું, અને ત્યાં કંપનીમાં પણ પીસીસ પડ્યા હોય છે, તો એ લોકો ત્યાંથી ઈમેલ ને બધું કરી શકે છે. પણ નાની કંપનીઓ કે નાના ઇન્ડસ્ટ્રી હોય એમાં પરવડતું નથી. એ લોકો પાસે પર્સનલ કોમ્પ્યુટર પણ નથી હોતું અને મોડેમ નથી હોતું કે એ લોકો ઈમેલની સુવિધા કરી શકે. ટેકનિકલ ઇશ્યુઝ. ઇન ઓર્ડર ટુ યુઝ email, service one needs to have a certain level of technical knowledge. Novice users may find difficult to operate the hardware and software involved. ઈમેલ કેમ કરવો, જે આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખડાયું, જો એ ન ખબર હોય તો ઈમેલ આઈડીમાંથી મેલ કરતા ના આવડે, કેમ ઈમેલ એડ્રેસ નાખવું, કેમ સેન્ડ કરવું, કેમ ટુ ફ્રોમ ટાઇટલ સબ્જેક્ટ કરી અને કઈ રીતે મેલ કરવો, સેન્ડ કરવો, કમ્પોઝ કરવો, એટલી હાર્ડવેર સોફ્ટવેરનું થોડુંક નોલેજ હોવું જોઈએ. અથવા તો ટેકનિકલ ઇશ્યુ થાય અને મેલ સેન્ડ પ્રોપર નથી થઈ શકતો. પછી નેક્સ્ટ ટોપિક છે આપણો થર્ડ ટોપિક, video conferencing. One technology that combines oral and video communication effectively is video conferencing.
વન ટેકનોલોજી એવી એક ટેકનોલોજી that combines ભેગું કરે છે ઓરલ અને વિડીયો કોમ્યુનિકેશન જોઈ પણ શકાય અને વાત પણ થઈ શકે એ બંને ઇફેક્ટિવલી જે યુઝ થાય એને કહેવાય વિડીયો કોન્ફરન્સિંગ while it has been around for a while, advancement in optical fibers, bandwidth, the software and CMP technology will push video conferencing into more favor. કેટલી બધી એડવાન્સ ટેકનોલોજી આવેલી છે, આપણે ગમે ત્યાં વિદેશમાં પણ ઇન્ટરનેટ થ્રુ વિડીયો કોલ્સ કરી શકીએ છીએ. વિડીયો કોન્ફરન્સિંગ એટલે કે તમે જોઈ પણ શકો અને વાત પણ કરી શકો. New developments are making the system better and lowering the cost. Video conferencing system save travel, time and expense. બધું બચાવે છે. ટ્રાવેલિંગ ન થાય તમે એમાં અહીંયા બેઠા બેઠા કરી શકો છો, ટ્રાવેલિંગ ન કરવું પડે, ટાઈમ બચાવે છે અને પૈસા પણ બચાવે છે. And they have eliminated many scheduling problems. શેડ્યુલ ભેગા ન થાય કે અહીંથી આ મિટિંગ અહીંયા છે, અહીંથી આટલી કલાકમાં અહીંયા ન પૂછ્યું કાંઈ તો બીજી મિટિંગમાં કેમ પહોંચવું, તો વિડીયો કોન્ફરન્સિંગ થ્રુ આપણે કનેક્ટ થઈ શકીએ છીએ. Even small size and medium size companies with not enough use to justify setting them up are using them through providers. નાની કંપનીઝમાં પણ અત્યારે આ વિડીયો કોન્ફરન્સિંગનો ઉપયોગ થાય છે. અત્યારે એટલી બધી ટેકનોલોજીને આગળ વધી રહી છે કે નાના પાયાની કંપનીઝ, નાના બિઝનેસ, નાની ઇન્ડસ્ટ્રીઝમાં પણ આવો વિડીયો કોન્ફરન્સિંગનો ઉપયોગ એ લોકો ક્યારેક કરે છે. વિડીયો કોન્ફરન્સિંગ is a type of conferencing in which video cameras, microphones capture sight and sound for transmission over networks. એક એવી કોન્ફરન્સિંગ છે, વિડીયો કોન્ફરન્સિંગ છે એ કે જેમાં વિડીયો કેમેરાસ દ્વારા આપણે જોઈ શકીએ એકબીજાને, સામેવાળી સાઇટ ક્લિયર કરે છે અને સાઉન્ડ દ્વારા, માઇક દ્વારા સાઉન્ડ એકબીજાનો અવાજ પહોંચાડી શકાય છે. વિડીયો કોન્ફરન્સિંગ ઇઝ અ એન્ટરપ્રાઇઝ કોલેબોરેશન ટૂલ્સ ધેટ એનેબલ રિયલ ટાઈમ વિડીયો ઓડિયો કોન્ફરન્સિંગ અમોંગ. એક એલા કોલાબોરેશન ટૂલ્સ છે વિડીયો કોન્ફરન્સિંગ છે એ રિયલ ટાઈમ વિડીયો ઓડિયો કોન્ફરન્સિંગ થઈ શકે છે અમુક નેટવર્ક માઇક્રો કોમ્પ્યુટર્સ અને નેટવર્ક કોન્ફરન્સ રૂમ્સ ઓર ઓડિટોરિયમ. આ માઇક્રો કોમ્પ્યુટર્સમાં બધા એકસાથે જોડાયેલા હોય છે અથવા તો કોન્ફરન્સ રૂમમાં બધા એકી સાથે જોડાયેલા હોય છે. ધ ફર્સ્ટ વન ઇઝ નોન એઝ ડેસ્કટોપ વિડીયો કોન્ફરન્સિંગ. કોમ્પ્યુટર ઉપર થાય છે એટલે કે છે ડેસ્કટોપ વિડીયો કોન્ફરન્સિંગ એને કહેવામાં આવે છે. એન્ડ અધર વન ઇઝ ઓલ્સો નોન એઝ ટેલિકોન્ફરન્સિંગ. બીજાને કહેવામાં આવે છે ટેલિકોન્ફરન્સિંગ. Desktop video conferencing can now take place over the internets, extranets, as well as public telephone and other networks. આ જે ડેસ્કટોપ કોન્ફરન્સ છે વિડીયો કોન્ફરન્સિંગ એ અત્યારે મોબાઈલ દ્વારા પણ થઈ શકે છે. એમ કે છે મોબાઈલમાં ઇન્ટરનેટ એક્સેસ થાય છે એટલે ટેલિફોનમાં એટલે કે મોબાઈલમાં પણ આપણે વિડીયો કોન્ફરન્સિંગથી જોઈન્ટ થઈ શકાય છે. આપણે તે ગૂગલ મીટ ને શીખીએ છીએ ને, મીટિંગમાં ભણીએ છીએ, તો આપણે હવે ઘણી બધી ટેકનોલોજીસથી દ્વારા આપણે પણ કનેક્ટ થઈને આપણા વર્ક પૂરા કરીએ છીએ. હવે ટીચિંગમાં પણ હવે આને યુઝ થવા માંડ્યો છે. માઇક્રોસોફ્ટ ટીમ ને, ગૂગલ મીટ્સ ને એ બધી ટેકનોલોજીસ સોફ્ટવેર દ્વારા આપણે કનેક્ટ થઈ શકીએ છીએ. ડેસ્કટોપ વિડીયો કોન્ફરન્સિંગ હેઝ અ ફ્યુ લિમિટેશન. ડેસ્કટોપ હોય તો આપણે ડેસ્કટોપની સામે બેસવું પડે. લિમિટેશન્સ ઇન્ક્લુડ જગી મોશન ઓફ વિડીયો ઇમેજીસ એન્ડ લેક ઓફ નોન વર્બલ કોમ્યુનિકેશન ફ્રોમ ટોકિંગ હેડ્સ ડિસ્પ્લે ઓફ વિડીયો કોન્ફરન્સ પાર્ટિસિપન્ટ. એને આપણે અલાઇન જ થાય. આપણે મોબાઈલ હોય તો આપણે નેટવર્કમાં જઈને લઈ જઈ શકીએ, બારે નેટવર્ક જ્યાં આવતું હોય કે રૂમમાં જ્યાં આવતું હોય ત્યાં જઈ શકીએ છીએ. પણ ડેસ્કટોપનો પોઈન્ટ કંઈ જવાતું નથી એટલે એમાં જરકી મોશન ન કંઈ હલાવી શકીએ કે ન કાંઈ થઈ શકે. એમાં જેમ દેખાય એટલી જ રીતે વાત થઈ શકે છે. However, these limitations are being overcome with the help of software comparison of video images and use of high speed of modem and communication line like ISDN. સારા નેટવર્ક, સારું મોડેમ, સારું વાઈફાઈ હોય તો તમે કનેક્ટ થઈ શકો ડેસ્કટોપ દ્વારા. બાકી ડેસ્કટોપ દ્વારા કનેક્શન કરવામાં ઘણા બધા પ્રોબ્લેમ્સ પણ થાય છે. However, desktop video conferencing over the intranet is providing to be an efficient, economical and effective way of supporting communications and collaborations among physically displayed teams and group works. શું કહે છે? ડેસ્કટોપ વિડીયો કોન્ફરન્સિંગ છે હવે જે ઇન્ટરનેટ દ્વારા થાય છે એ એક ઇફિશિયન્ટ, ઇકોનોમિકલ અને ઇફેક્ટિવ વે ઓફ સપોર્ટિંગ કોમ્યુનિકેશનને સપોર્ટ કરવા માટેનું સારામાં સારું માધ્યમ છે. જે ફિઝિકલી ડિસ્પ્લે ટીમવર્ક, જે એકી સાથે બધા રહી ન શકતા એ લોકોને એકી સાથે કોમ્પ્યુટર દ્વારા જોડીને કામ સારું રીતે પાર પાડી શકે છે. પ્રોજેક્ટ સારી રીતે પર કામ થઈ શકે છે. Reducing travel time and money to attend meetings result in increased productivity as well as cost and time saving. ટ્રાવેલ ન કરવું પડે, ટાઈમ બચે, પૈસા બચે અને મીટિંગ પણ અટેન્ડ થઈ જાય
એ બધા સારા કામ, પ્રોડક્ટિવિટીવાળા કામ અને બેઠા બેઠા આમાં થઈ શકે છે. ફોર એક્ઝામ્પલ, a project team of engineers and other decision makers from several locations will use desktop video conferencing for receiving weekly status or projects. શું કહે છે? જે અલગ અલગ સિટીઝમાં કામ કરતા એન્જિનિયર્સ, અધર ડિસિઝન મેકર્સ હોય અને એ બધા અલગ અલગ લોકેશનમાં કામ કરતા હોય તો એક જગ્યાએ એક સાથે ક્યારેક વિડીયો કોન્ફરન્સિંગ, ડેસ્કટોપ વિડીયો કોન્ફરન્સિંગ કરીને એકબીજાનું સ્ટેટસ જાણી શકે છે, પ્રોજેક્ટનું શું કામ ચાલે છે, ક્યાં પહોંચ્યું, એ બધી માહિતી એકબીજા પાસેથી જાણી શકે છે, મંગાવી શકે છે. It is all about today's lecture. We will continue in the next lecture. So thank you for listening. Have a nice day.